वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 50मो। महाराजे संतोने आज्ञा करी कि तमे हवे देश प्रदेश में सत्संग प्रचार माटे निकळो। जे कोई जन तमारी सेवा करशे ते कोई नर नारी जमपुरी में जशे नहीं। हवे अलग अलग प्रांत में जईने अनेक जनों ने उपदेश तमे आपजो एम महाराजे आज्ञा करी। अने पछी कीधुं, सिद्ध क्षेत्र जाना पीछे हम ये है यह ठाम, यो कही संत विदा किए सुंदर श्री घनश्याम। सुंदर श्री घनश्याम। तमे बधाए हौथी पेला क्या जाजो तो के सिद्धपुर जजो। अमे पण त्यां आवशुं। विचरण करता करता सिद्धपुर में भेगा थईशुं। आम कई सुंदर श्री घनश्यामे संतों ने सत्संग प्रचार माटे विदाई कर्या। सिद्धपुरनी अंदर सुंदर मजानुं सरोवर छे, बिंदु सरोवर। त्यां लोको श्राद्ध करवा जाता होय छे। कपिल भगवान मां देवहूति अने एमना पिता शुं नाम छे, कश्यप मुनि के तो एमने त्या तपश्चर्या करेली अने भगवाने वरदान मागवानुं कह्युं। पछी करुणामयी दृष्टि करी भगवाने अने त्यां एमना आंखमांथी आंसू पड्युं अने आंसूमांथी सरोवर बन्युं। बिंदु पड्युं एटले बिंदु सरोवर नाम पड्युं। बिंदु सरोवर એટલે એનો મહિમા બહુ વિશેષ છે। અને ત્યારે કપિલ ભગવાનનો જન્મ થયો અને માં દેવહૂતિ પોતાના પુત્ર કપિલે એમને ત્યાં ઉપદેશ આપ્યો કપિલ ગીતાનો। ને બહુ સુંદર મજાની કપિલ ગીતા છે। પ્રસંગમજરમ પાસમાત્મના કવયો વિદુષ એવ સાધુષુ કૃતો મોક્ષદાર્વમ અપાવ્રતમ। सॉरी, मदभयात वाति वातोयम सूर्यस्तपति मदभयात वर्षत इंद्र दहत अग्नि मृत्युश्चरति मदभयात। आ कपिल गीता श्लोको छे। जे भागवत में मां देवहूति ने कपिल भगवाने कह्युं ई तीर्थ क्षेत्र बन्युं सिद्धपुर। भगवान कहे छे संतो विचरण करता करता त्यां जजो अने न्या अमे तमने मळशुं। अत्यारे संतो पछी
મહારાજની આજ્ઞાથી સત્સંગ પ્રચાર અર્થે વિદાય થયા છે. મંડલ એક રખી નિજ સંગે, એક મંડળ જ પોતાને ભેગું રાખ્યું. બાકી બધા સંતોના 5-5, 10-10 સંતોના મંડળ કરી, 15-15 સંતોના મંડળ કરી અને ગામડે ગામડે ગુજરાતને નેહડે નેહડે નગરે નગરે વિચરણ કરવા માટે ભગવાને આજ્ઞા કરીને, ભાઈ જેમ હુંડિયા વહાણ હાલે ને એમ સંતોના ટોળે ટોળા ગુજરાતને મીડા ખૂંદવાઓ. મંડલ એક રખી નિજ સંગે, વાંસે બિચરે પ્રભુ યુમંગે. સોરઠ પુની હાલાર ફિરી કે, પુની પાંચાલ પ્રાંત વિચરી કે. અત્યારે ગામડાના લોકોની ફરિયાદ તો છે જો કે અમારા ગામડે કોઈ સંતો નથી આવતા. એમાંય ત્યાં અમરેલી જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, આ બાજુ ભાવનગર જિલ્લો હોય, રાજકોટમાં તો ખબર નથી, આમે ઝાલાવાડમાં સંતો બહુ વિચરણ કરે. આપણા લોયાધામના સંતો હમણાં છે ને, ગુરુજીની આજ્ઞાથી છેલ્લા 3-4 વર્ષથી એ ઝુંબેશ ઉઠાવી છે કે પાંચાલની ભૂમિ ઉપર ગામડે ગામડે સ્વામિનારાયણ મહામંત્રના યજ્ઞો કરે છે. મારે અદ્ભુત સ્વામી સરજુ સ્વામી, હમણાં આપણે ભજન સ્વામી પણ ગુજરાતમાં, એ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં સભા કરવા જાય છે. બોલો. અને આ તો ભણેલા ગણેલા સંતો, વિદ્વાન શાસ્ત્રી આચાર્ય થયેલા, ગોલ્ડ મેડાલિસ્ટ એવા સંતો ગામડામાં જાય એટલે બહુ મોટી વાત કહેવાય. નહીતર તો એ પછી દેશમાં વિદેશમાં ફરવામાં જ ટાઈમ વયો જાય. હા, વિદેશ. પણ આ નાના એવા ગામડા, અભણ માણસો હોય અને બિચારા ગરીબ માણસો હોય, નાના એવા મકાનમાં, ઈટોડાના માટીના મકાનમાં રહેતા હોય, છાજ નાખેલા હોય, ન્યા જઈને યજ્ઞ કરે અને ન્યા જઈને સ્વામિનારાયણની ધૂન કરે અને ન્યા જઈને કલાક કલાક ભગવાનના ચરિત્રો ગાય અને બધા હરિભગત થાય. અત્યારે એક પણ દિવસ એવો લગભગ નહીં હોય કે જ્યાં સભા ન થતી હોય. આ બાજુ બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, એ પાંચાલની ભૂમિ વિચરણ બહુ કરે છે સંતો ગામડાઓની અંદર. ત્યાં તો હાવ કોરો પાઠ છે. બાકી મહારાજ વખતથી જ ત્યાં ખબર નહીં બહુ વિચરણ નહીં થયું હોય, તે અત્યારે વિચરણ કરી રહ્યા છે. મહારાજને સાધુ વિચરણ કરે ને, ગામડાઓમાં જાય, શહેરોમાં જાય, ભલે ને જ્યાં પણ મુમુક્ષુ હોય ત્યાં જાય નહીં, મહારાજને ગમે બહુ. હા, એક જગ્યા ઉપર બેસાડી રાખવાની મહારાજની આદત નહીં, ઈચ્છા નહીં, રુચિ નહીં. નહીતર તો પોતાના સાધુનો કે ભાઈ હવે તમને સાધુ દીક્ષા આપી, સંસારથી વિરક્ત કર્યા, આ જગત બધું નાશવંત છે, હવે ભજનમાં ઉતરી જાઓ, ગંગાને કાંઠે વયા જાઓ, જાઓ હિમાલયમાં વયા જાઓ, કાંકોક આમ જો ગિરનારની ગુફાઓ બહુ ઊંડી છે, અંદર જઈને બસ ધ્યાન ભજનમાં ઉતરી જાઓ, બીજું કાંઈ આ દુનિયા હારે મતલબ નથી આપણે. આ બધું માયા છે, પ્રપંચ છે અને આ બધું ખોટું છે. ભગવાન હાચા ધ્યાન ધરો, બસ સ્મરણ કરો અખંડ, ભજન કરીને બસ આ શરીરને પાડી દો. એમ ન કીધું સંતોને. નિર્ધારત તો ન કહી દે ભાઈ હવે તમે સાધુ થયા, હવે કાં વનમાં વયા જાઓ, કાં નદીને કાંઠે વયા જાઓ, ક્યાંક જંગલમાં વયા જાઓ, કાં પર્વત ઉપર વયા જાઓ. એમ ન કીધું. શું કીધું? સમાજની વચ્ચે રહો, લોકોની વચ્ચે રહ્યો, નગરોમાં રહ્યો, ગામડાઓમાં રહ્યો. હા, જીવ તો બધા અહીંયા જ છે ને, જંગલમાં જાળવા છે. જંગલ તો ઈ તો એનું એકનું થાય અને આ લાખોનું કરે. ન્યા જાય તો એનું તો કલ્યાણ થઈ ગયું, પ્રગટ ભગવાન મળ્યા, ઓળખાઈ ગયા એટલે એનું કલ્યાણ તો થઈ ગયું. એ તો થઈ ગયેલા જ હતા, એને ક્યાં કરવાનું જ હતું, એ તો મહારાજની ભેળા જ આવેલા હતા. પણ માયામાં રગદાડેલા જીવ છે, માયામાં ભટકનારા જીવ છે, અધર્મી પાપી પામર જીવ છે, એનું કલ્યાણ કોણ કરશે? એટલે લખ્યું બ્રહ્માનંદ સ્વામીએ, સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી.
સંત પરમહિતકારી છે. કેમ પોતાના દેહની પરવા નથી કરતા, માન અપમાનનું પરવા નથી કરતા. આ લોકો ગમે એટલા ગાળો દેતો હોય એને કાંઈ નહીં, હાથી ચલે બાજાર કૂદતે ફસે, હજાર જે કરવું એ ભલે કરે. આપણે તો ભગવાનની આજ્ઞા છે કે આ જીવની હૃદયની અંદર આત્મામાં મૂર્તિ પધરાવી છે, એટલે એને ગમે એમ કરીને આપણા સંતો શું કરતા, ગામડાઓમાં જાતા અને કોઈ માણા મળે નહીં, બધા ખેતર વાડીઓમાં હોય તો ખેતરે જાય, વાડીએ જાય, પેલો હળ ચલાવતો હોય ને પાછળ પાછળ ફરે. તે ક્યારેક ક્યારેક છે ને હાથમાં ખરપિયો હોય અને પેલા બળદને મારવાની જગ્યાએ સાધુને મારે. હું વાહે વાહે ફેર ફેર કરો છો, જાઓ ને કે હા અહીંયા માથાકૂટ કરો, ખોટી કરો છો અમને. તોય પાછળ પાછળ પેલો હળ ચલાવતો હોય, સંતો પાછળ પાછળ હાલે. એ ભાઈ જો આ તમે ખેતર ખેડો છો અને પછી મુલાયમ થાય અને પછી વરસાદ વરસે અને દાણા વાવો તો સરસ મજાના છોડવા, એની ઉપર ડુંડા આવે, કેવો મબલક પાક ઉતરે ને, એમ તમારી હૃદય રૂપી ખેતર એને જ્યારે આવી રીતના સત્સંગ રૂપી હળ ચલાવો ને પછી મુલાયમ થાય ને, અને સત્સંગ ઉતર્યા પછી આવડા વર્ષે હો, એ વર્ષે ને ભગવાન, અને પછી એમાં જ્યારે સદગુણોનો પાક આવે હો. આમ સંતો સમજાવે, બોલો એને ખેડૂની ભાષામાં સમજાવે, બોલો ને એને ભાગવત ને ઉપનિષદ ને વેદ ને મંત્રો ને એ સમજાય એને. આમ દ્રષ્ટાંત લોહારની કોડ હોય ને, લોહાર છે ને એ ધમતો હોય, સમજ્યા? પેલું પેલી શું કે ને ધમણ ને ધમતો હોય, અગ્નિ પ્રગટાવતો હોય, લોઢાને ગરમ કરતો હોય, એ લોઢા બે ભેગા કરીને ઘણ મારતો હોય ને, ન્યા સાધુ જઈને બેહે, ધડાંગ ધડાંગ બોલતું હોય ને, ન્યા સાધુ જઈને એ ભાઈ જો આ બે લોઢા કેવી, આ ધમણ છે ને, ધમણ જો ધમે છે ને, બસ જો આપણે મનુષ્ય દેહ મળ્યા પછી ભગવાનને યાદ ન કરીએ તો આ ધમણમાં આપણામાં કાંઈ ફેર નહીં. આપણું હૃદય ધમે છે, અને આમાં જો છે કઈ, અને મૂકી દો એટલે પૂરું. અને બીજું, આ બે લોઢા ગરમ કર્યા વચ્ચે મૂકો છો ને ઉપર હથોડો મારો તો ગરમ હોય તો ચોટી જાય ને, એમ જો આત્માને થોડોક છે ને ગરમ સત્સંગથી કરો. આમ જો સાધુનો સમાગમ કરો, આ બધું આત્મા જાગી જાય, અને પછી જ્યારે સાધુ હથોડો મારે ને, એક વચન રૂપી હથોડો, તે ભગવાનની હારે વેલ્ડિંગ કરી નાખે, જોઈન્ટ કરી નાખે. ગરમ ગરમ હોય ને એટલે જોઈન્ટ થઈ જાય. એક ટાઢું હોય ને એક ગરમ હોય તો ન થાય. તો ભગવાન તો સામે ચાલીને આવ્યા છે, હવે તમે થોડીક ભૂખ જગાડો એટલે ભગવાનની હારે લોઢું જેમ ચોટી જાય ને એમ ચોટી જાય. આમ એની ભાષામાં વાત કરે, બોલો. કુંભારને ત્યાં જાય, એમ જ્યાં તેને ચાકડો હાલતો હોય, માટી ખૂંદાતી હોય નો, અને ન્યા જઈને બેહે કે જો ભાઈ આ માટીને તમે ખોદી લાવો અને પછી આને બધા આમ જો આમ સરસ મજાનો કુંડ બનાવો અને એમાં પાણી ભરીને ખૂંદો બરાબર, અને પછી એનો પિંડો બનાવીને ચાકડે ચડાવો, અને પછી આમ હાથ રાખીને ઘાટ ઘડો, અને પછી એને ટીપો, અને પછી નિંભાળામાં નાખો, અને પાકે તો કેટલાયના આતરડી જેટલાયના પેટ ઠારે હો આ ઘડો. એમ આ જીવન ભગવાને આપ્યું છે ને, આ શરીર તો માટીનો પિંડો છે, ઉકળ બાકડ છે, એને સાધુ છે ને ધીરે 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 ખૂંદી અને બરાબર મુલાયમ કરી પિંડો કરીને ચાકડે ચડાવે. એ જીવનના ચાકડે ફરે ને પછી સાધુ એને ઘાટ આપે હો. આમ એ ઘાટ ઘડી થોડા ટપલા મારવા પડે તો મારે, અને ભાઈ થોડો નિભાળામાં નાખે, અને થોડુંક છે ને એને હા સહન શક્તિ જો રાખી જાય તો કેટલાયના પેટ ઠારે હો, કેટલાયના જીવન ઠારે, કેટલાયને ભગવાનને ધામે મોક્ષને માર્ગે ચડાવી દે. ભાઈ ભજન કરી લો, ભજન કરી લો. એવું કાંઈ અમે નથી કહેતા કે તમે નવરા પડો પછી જ ભજન કરો, ના ના, તમે તમારે ઘડો ચાલુ રાખો, માટી ખૂંદવાનું ચાલુ રાખો, તમે તમારે ટીપવાનું ચાલુ રાખો, પણ ટપલા મારતા મારતા સ્વામિનારાયણ 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 ભજન કરજો. તમારા હૃદયમાં શાંતિ થશે, તમારા આત્મામાં પ્રકાશ થશે, તમને ભગવાનના દર્શન થશે. અને તમે જ્યારે આમ જો એક બંધ કરશો ને, અને જે દિવસે છેલ્લી ઘડી છે ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન તમને દર્શન દઈને ધામમાં લઈ જાય. આમ સાધુઓ, અને અત્યારે આ 5-25 દાદાઓની રાહ જોઈએ, આવે પછી કથા કરીએ. તમે વિચાર તો કરો, આ કેવું ખેડાણ કેવું. હોનીની દુકાને જઈને ન્યા થડે બેહે, બોલો સંતો. કઈ નહીં, તું તાર તમારું કામ ચાલુ રાખો, અમે બેઠા છીએ, પછી વાત શરૂ કરે.
જો આ હોનાનું આખું ડગલું છે ને સીધું જ કઈ કાણું પારીને પહેરાય નહીં. પણ જો એને તમે ભઠ્ઠીમાં નાખો ને ઓગાળો અને પછી શેપ આપો અને પછી હથોડીથી ધીરે 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 ઘાટ ગળ્યા કરો ને અને પછી એનું જે દાગીનો બને ને ત્યારે બધાના ગળા શોભાવી દે. એમાં સંતોના વચન થોડા થોડા ઘાટ ઘડે ને અને પછી એ તમારી કિંમત થાય અને તમે સુખિયા થઈ જાઓ. એ રાખમાંથી લાખ કરવાનો, અરે આ તો જીવમાંથી શિવ કરવાનો છે. એમ કરીને સંતો વાતો કરવા માંડે ભગવાનની, પ્રગટ ભગવાનની. વાંધો નહીં તું તારે હથોડી ચાલુ રાખ, પણ હથોડી એટલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ભજન કરજે ભજન કરજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રગટ ભગવાન પ્રગટ થયા છે. એ સદાચારમય જીવન જીવજો, કોકનું ભલું કરજો, એ હવના ભલામાં આપણું ભલું છે એમ કરીને સંતો વાત કરે. હવે ઈ સત્સંગ કેવો હે ભાઈ, ઈ સત્સંગ કેવો. અને ત્યારે શૂન્યમાંથી સર્જન કરી આમ ગામડે ગામડે આ સાધુનું જ યોગદાન છે. સાધુ વિના સંપ્રદાય જ નથી. કોને ઉભો કર્યો? બહારથી આવ્યા હતા બધા. હે કેટલી મહેનત, કાળી મહેનત તમે જો તો. અને કેટલાય સાધુને તો લોકો લોહી લુહાણ કરી દેતા, ગાળો દેતા, ભૂખ્યા કાઢતા. આ જૂના હાવરની અંદર તમે જો તો ખરા, ગુણાત્તાનંદ સ્વામીને કેવો માર માર્યો. ગામની બહાર કાઢી મૂક્યા. બોલો બોલો. ખીચડી ખાવા ન દીધી, પાકી ગયેલી ખીચડી ઢોળી નાખી ચૂલામાં, ગાળો દઈને મારીને બહાર કાઢ્યા. અને તોય પેલા મીઠા સાકરિયાએ કીધું, લ્યો મેણું માર્યું કે સ્વામી લાગનો છે, આવું સાધુનું અપમાન કરે ને એને ત્યાં શેર માટીની ખોટ જ હોય. એની કે સંતાન છે. અને સ્વામીને થયું, હું બોલે મીઠા? તારે કે હા સ્વામી, એને ત્યાં કુંવર જ નથી. સ્વામી કે સંતો હાલો તારે લ્યો માળા હાથમાં, ભગવાનને પ્રાર્થના કરો એને ત્યાં 9 મહિને ઘોડિયું પારણું બંધાય. અને સ્વામી એને દીકરો દીધો. બોલો. હા, જીવણો ખુમાણ. એ છોકરો મોટો થયો, રમતો રમતો જ્યાં નદીને કાંઠે ભાદરે આવ્યો અને ત્યાં તો સાધુ બેઠા હતા ધ્યાનમાં. દોટ કાઢીને સીધો પગમાં પડીને દંડોટ મીંડો કરવા. કોને દીધો તો એવો જ હોય ને ભાઈ. મોરના ઈંડાને થોડા ચિતરવા પડે. સ્વામીજી સ્વામીજી મારે ઘેર આવો. સ્વામીજી કે પણ તાર બાપમાને પૂછ્યું પેલા? એકવાર તો ધોકા મારીને કાઢ્યા હતા. તારે કે હવે હું જાઉં છું, લ્યો તમે અહીં નહીં બેસજો. એ ઘેરે ગયો ને વેન લીધું, એવું લીધું એવું લીધું. તે રાણીવાસમાં ગયો. રાણી ઓર્ડર કરે, ભાઈ રાજાનું કઈ હાલે આમાં? તમને ખબર જ હોય. હું છોકરાને રડાવો છો કે એક સાધુને લાવવા છે, એમાં બધી મોટી તોપ પાડવાની છે. જાઓ લઈ આવો, તમે જ જાઓ કે લ્યો. હા મોકલા. અને ગયા. હાલો કે છે કે હોમ મિનિસ્ટરનો ઓર્ડર છે. સંતોન લઈ આવ્યા, જોડીઓ લટકાણી, થાળ કર્યા, જમાડ્યા, પ્રસંગની વાતો થયો. અને પેલો જીવણો કે સ્વામી મને કંઠી બાંધો ને મારા બાપાને બાંધો. બાપા કે પણ મારે નથી, મારે ગુરુ છે કે લે. હા લ્યો. અને તોય છોકરા હઠ પકડીને કંઠી બંધાવી, સત્સંગ થયો. આજે જૂના હાવરમાં મંદિર ઊભું છો ભાઈ, ધજા ફરકે છે ને. લ્યો. એ સંતોએ મુક્તાનંદ સ્વામી ગયા હતા અહીંયા આપણે ધાંગધ્રામાં. કેવો ઢોર માર માર્યો લોકોએ, લોહી લુહાણ કરી દીધા દ્વેષીઓએ. પછી રાજા પાસે ગયા તો પછી રાજા એવા પાછા હો. હા, રાજા વાજાને લ્યો. ઈ કે ગાયું ગાયું બાંધે એમાં આપણે વચ્ચે ન પડાય કે આવું કીધું. બોલો. એ ગાયું હતી કે આખલા હતા? તોય કોઈ પક્ષ નહોતું લેતું. તોય સંતો વાતો, સત્સંગ, સહન શક્તિ બધું રાખતા અને જીવની અંદર સ્વામિનારાયણને ઉતાર દેતા અને જીવન જીવતા પરમ પવિત્ર બનાવી, સદાચારી બનાવી અને ભગવાનના ભગત કરી દેતા. બોલો. લ્યો. આત્માનંદ સ્વામી બોટાદમાં ગયા કે પેલો દ્વેષીલો વાહે પીડ્યો ને તેની લાકડી ભાંગી ગઈ, ત્યાં સુધી માર્યા. બોલો સંતોને. વિચારો. તોય હરિભક્તો એ જોયું કે હા કોનું કામ? તો કે આનું જ કામ છે.
આજ તો જીવતો ન મૂકીએ. તે સ્વામીએ બધાને પકડી રાખ્યા કે ભાઈ એવું ધંધો ન કરતા, તમે રહેવા દ્યો, આપણું કામ નહીં, ધોબીએ ધોબી થવાય નહીં. બિચારાને લાકડી ભાંગી ગઈ, નવી લાકડી દી આવો, જાઓ. નુકસાન તો એને થયું છે, આપણે ક્યાં થયું છે? આ વાહ 15 દી હાજો થઈ જાય ને, હું બધી હળદર બળદર લગાડશું એટલે લ્યો. વિચારો આવા સંતો, સત્સંગ થાય કે ન થાય? વિચારો. આમ મહારાજ કે જાઓ તમે પ્રચાર કરો, પછી પોતાની સાથે એક મંડળ રાખીને પ્રભુ પણ ત્યાંથી ઉમંગથી વિચરણ કરવા લાગ્યા. આમ સોરઠ પછી હાલાર પ્રાંતમાં વિચરણ કરી હરિએ ત્યાંથી પાંચાલ દેશમાં કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, હે તને સ્વર્ગ ભૂલાવું શામળા, એકવાર થાને મારો મોંઘેરો મહેમાન. જેવો તેવો નહીં હો, મોંઘેરા મહેમાન તો ભાઈ એની બહુ રાખ રખાવટ રાખવી પડે. પણ તોય કાઠિયાવાડની એ તાસીર છે કે એકવાર આઈ તો ખરો. હા, તને તારું ધામ વૈકુંઠ ભૂલાઈ દઉં, ગોલોકને અક્ષર ભૂલાઈ દઉં તને. આવું હતું. આજે પણ હજી તમે જોવો ને, જ્યાં જાય તો સંતોના વધામણા ને ગાડા તૈયાર કરે, આમ ઢાંઢા પેલા શું કે બળદિયા એવા શણગારે ને. હા, પેલી શું કહેવાય, પેલી શિંગડીઓ ઉપર સરસ મજાની ઝૂલર આમ બને, આમ આભલા ટાકેલા હોય ને, ભરત ભરેલું હોય ને, ઝૂલો આમ લટકતી હોય ને, ઠેઠ પૂછડા સુધી હો. હા, એવા સરસ મજાના શણગારે ગાડા અને બળદિયા ને ઈ તૈયાર કરે ને સંતોને. લગ્નમાં જે પેલી ધડકીઓ રાખી હોય થાપણાની પટારા માટે તળીએ, ઈ કાઢી અને ગાડામાં પાથરે સાધુ માટે. આવા જાડા ગાડલા, એમાં લીલા કલર ને ગુલાબી કલરની ધડકીઓ નાખે હો. સરસ મજાના આમ જો આવા મોટા તકિયા હોય, ગાલ મસુરિયા હોય ને, મોટા ઓશિકા હોય ને, ભરત ભરેલા પાછા. હા, મોંઘો મહેમાન આવે તોય નો કાઢે, સાધુ આવે ત્યારે કાઢે. મેં તો આ બધું નજરે જોયેલું હો. અમારે લોયાધામ ની અંદર દરબારો જે પેલા ચાકડા કાઢે ને, તમે તો જોતા રહી જાઓ. આ તો કેટલામાં બન્યું છે, હોનાના તારવાળા. બોલો, હાચું હીર મેં તો જોયું નજરે. મારા સંતો પધાર્યા. આ સાધુ માટે કામ ન લાગે પછી પડ્યું હું ધૂળ થઈ જવાનું. લ્યો, ભાવ તો જોવો એને. ભગવાન પાંચાલ પ્રદેશ કાઠિયાવાડ પ્રાંતમાં જઈને વિચરણ શરૂ કર્યું. હવે આ બાજુ સિદ્ધપુરમાં શિવરાત્રીનો સમયો કેવી રીતનો થયો એની કથા લખે છે. જો, નિજ જન કો દિયે દર્શન દાના, પુર પે વિચરી ભગવાના, હાલ ફિરી ગુર્જર ધરયા પુનિ પ્રભુ સિદ્ધ ક્ષેત્ર કો પાયે, મિલે તહા સબ સંત સમાજા, શિવરાત્રી કરી શ્રી મહારાજા, હરિજન દેશ કે આયે, પૂજન સામગ્રી બહુ લાયે. આમ વિવિધ ગામ શહેરોમાં વિચરણ કરી ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને દર્શનનું સુખ આપ્યું. અને પછી બાલ પ્રદેશમાં વિચરણ કરી ગુજરાત એટલે જેતલપુરના આજુબાજુના ગામડાઓમાં એ પ્રદેશની ધરતી પર આવ્યા. ત્યાંથી પ્રભુ વિચરણ કરતા કરતા સિદ્ધપુર નામના તીર્થ ક્ષેત્રમાં પહોંચી ગયા. હવે ત્યાં તો પહેલેથી જ કહી રાખ્યું હતું, સંતો વિચરણ કરતા કરતા ક્યાં ભેગા થાજો? સિદ્ધપુરમાં. હા, તો સિદ્ધપુરમાં સંતો રાહ જોઈને જ બેઠા હતા. હમણાં પ્રભુ આવશે, આજકાલ આવશે. આવી ગયા. મહારાજ સિદ્ધપુર પધાર્યા. સર્વે સંતોના મંડળો શ્રીજી મહારાજને મળ્યા. પછી ત્યાં શ્રી હરિએ શિવરાત્રીનો મોટો મહોત્સવ કર્યો. એ વખતે શિવરાત્રી આવી અને ત્યાં મહારાજે શિવરાત્રીના શક્કરિયા ખાધા. ભાંગ નહોતી પીધી હો, જોજો પાછા. હા, મહારાજે કીધું કેફને કરનારી કોઈ દિવસ ક્યારેય કોઈ વસ્તુ ખાવી નહીં પીવી નહીં. હા, શિવરાત્રીનો ઉત્સવ પવિત્ર ઉત્સવ છે. શિવરાત્રી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું. હા, રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી સોત્સવા અતિ ભાવ થકી મારા આશ્રિતોએ આ બધા ઉત્સવો કરવા, પૂજન કરવું
અને એ દિવસે ઉપવાસ કરવો. હા, ફરાળ કરવું. હા, ઉપવાસ ન થાય તો ફરાળ કરવું, પણ અનાજ ખાવું નહીં. ભગવાને બધાને રિસ્પેક્ટ બહુ આપ્યો છે. ભોળાનાથ તો ભગવાન છે ને, તપસ્વી છે ને, જ્ઞાની છે ને, યોગી છે ને. હે, ભગવાને આ સૃષ્ટિનું કાર્ય એ કરે છે ને, સમયે સમયે સંહાર કરે છે ને. એમાં આવો પવિત્ર રૂડો શ્રાવણ માસ હોય, હે, અને એમાં તો ભોળાનાથનો મહિમા વિશેષ હોય. ભગવાને પણ તમે જુઓ આપણા મંદિરોમાં, એ પછી કુંડળ હોય કે પછી જુનાગઢ હોય કે પછી લોયાધામ હોય, લોયાધામમાં પણ શિવજીનું સ્વરૂપ, શિવલિંગ આજે પણ પ્રસાદીનું છે. હા, અને બાજુમાં જ નાગડકા ગામ છે, અને નાગડકામમાં નાગનાથ મહાદેવ પહાડ ઉપર સ્વામિનારાયણ ભગવાન છે ને, માણકી ખેલવવા બહુ જતા ત્યાં દરબારોની હારે. એ ડુંગરો પ્રસાદીનો છે. એ ધારું છે ને, ધારુમાં એ વખતે હરણા ને રોજડાનો પાર નહોતો, અને એ વખતે ભગવાનની માર્ગે થઈને લોયા નાગડકા આવતા જતા ને, એ ધારુનું વર્ણન, અદ્ભુત વર્ણન આધારાનંદ સ્વામી લખ્યું છે કે એને આ એ વખતની શોભા કેવી હતી, એ તળાવો કેવા હતા, એ ધારુમાં બધા વૃક્ષ વેલીઓ, પશુ પંખીઓ, પ્રાણીઓ, અદ્ભુત વર્ણન લખ્યું છે. મહારાજ માણકી ખેલવતા, બોલો, દરબારોને ખુશ કરતા, પોતાની લીલા કરતા. એક વખત પોતાના સંતો ગામડે વિચરણ કરવા ગયા હતા, અને પછી વિચરણ કરીને ત્યાં નાગડકા ભેગા થયા, અને ઈ સંતોના મહારાજે સમાચાર સાંભળ્યા કે આ સંતોને દ્વેષીઓએ બહુ માર્યા છે, બહુ માર્યા છે. હા, આ સંતોને વગર વાંકે નિર્દોષ સંતોને પીડ્યા મારા, અને સ્વામિનારાયણની દાઢી ધડ 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 મીડી થવા, અને હોઠ મીંડા ફફડવા, અને લાલ અંગારા જેવી આંખો થઈ ગઈ, ભાલ તાંબા જેવું થઈ ગયું. અને મહારાજે વિશ્વમાં અત્યારે આ સમયમાં યુગમાં એવો દુષ્કાળ ઈ પેલા ક્યારેય નહોતો, અને ત્યાર પછી ક્યારેય ન થયો એવો દુકાળ, 69 કાળ ભયંકર, માણાને જોઈને માણાને ખાઈ જાય એવી પરિસ્થિતિ થઈ હતી. સ્વામિનારાયણ પછી ગામડે ગામડે જે હરિભક્તોને લીલી ઝંડી આપી દીધી કે ભાઈ જાઓ, અનાજ ભેગું એ હોનું વેચીને, રૂપિયા વેચીને, ગમે તે આમ વસ્તુ પદાર્થ આપીને પણ ધાન્ય ભેગું કરજો, અનાજ ભેગું કરજો, કોઠલા ભરી રાખજો. દુકાળ પડવાનો ભયંકર. સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોની રક્ષા માટે ગામડે ગામડે ફરીને કીધું કે મારી ઈચ્છાથી આ દુકાળ પડવાનો છે. મારા સાધુને પીડ્યા એટલે કોઈને ખાવા ધાન નહીં મળે, જાઓ. એવું કરી નાખ્યું. પછી સંતોએ પ્રાર્થના કરી, મહારાજ આમાં તો લીલા ઓલા હુક્કા ભેગું લીલું બળે, મહારાજ દયા કરો, દયાળુ કરો. આ દુનિયામાં એવા મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ દુનિયા તો એવી જ છે, આપણે એવા ગુના સામું જોઈશું તો જીવના કલ્યાણ કેમ થાય? મહારાજ દયા કરો, કૃપા કરો. હા, માયાના જીવ દ્વેષી તો સમજ્યા, પણ આપણા હરિભક્તો દુખી થાય અન્ન વિના, જળ વિના. દયા કરો, બહુ દયા કરી. ત્યારે દુકાળ ઉતરો, નહીં તો દુકાળ ઉતરતો જ નહોતો. ભગવાન કેમ કે ભગવાન કે મને જો કઈ કોક કરે ને તો હું સહન કરી લઉં, પણ મારા સાધુને કોઈ દુઃખ આપે તો હું મારાથી સહન ન થાય. વચનામૃતમાં મહારાજે કીધું, એ પક્ષનું વચનામૃત કેટલામું? 61મું હે, 60મું 61મું વચનામૃત છે. હા, પ્રથમનું. મહારાજ કે મારો હાથ જો મારા સાધુનો દ્રોહ કરે ને તો મારા હાથને કાપી નાખું. મારી આંખ જો મારા સાધુનો દ્રોહ કરે ને તો મારી આંખ ફોડી નાખું. તો વિચારો, મારી જીભ જો સાધુનો દ્રોહ કરે ને તો મારી જીભને કાપી નાખું. મારો હગો વાલો કહેવાતો હોય તો પણ એને હું વેરીની જેમ ત્યાગ કરી દઉં. લ્યો, મારા સાધુનો દ્રોહ કરે એટલે હું નો સહન કરું. એ વખતે દુકાળ પાડ્યો તો, બોલો. હા, ભોળાનાથે આમ જટા બધા ખંખેરી, ત્રીજું નેત્ર ખોલ નાખ્યું. આમ ભોળાનાથને ભગવાન માનતા ભાવથી. હા, નાના હતા મહારાજ કે નાના હતા ત્યારે અમે અયોધ્યામાં નિત્ય શિવના દર્શને જતા. હા, શિવાલય હતું ત્યાં જતા, અને ત્યાં અમે બેસતા ઘણો ટાઈમ સુધી. અમને બહુ શાંતિ થતી ત્યાં. ભોળાનાથ તો ભોળાનાથ છે.
શિવ છે. શિવરાત્રિ મહારાજને ગમતી, કરતા, આપણે પણ કરવી, આજ્ઞા છે ભગવાનની, એમાં કઈ ઉપાસનાનો ભંગ નથી થતો. નહીં તો ઘણા કે આપણે વળી આ શું કરી શનિવાર ને રવિવાર ને મંગળવાર ને, ભગવાનની આજ્ઞા હોય એટલું કરવું, વધારે ન કરવું. પાછું ઘણા હાથે હાથ વાર રે, ભાઈ તું એકાદશી રે ને ભલા, બધું આવી ગયું. હે પણ એવું બધું એમ પછી રસિકભાઈ તમે શું રહ્યો છો? તો કે બુધવાર, તો આપણે બુધવાર રહ્યો. હાલો તમે ભગત દાદા, તો કે છે કે આપણે ગુરુવાર, તો આપણે ગુરુવારે રહેવાનો. હાલો તમે, તો કે મંગળવાર, તો કે મંગળવારે રહ્યો. હાલો તારે શનિવાર, તો કે શનિવારે લ્યો. પણ સ્વામિનારાયણ શું કે શિક્ષાપત્રીમાં ઈ રહેવાનું, એ આચાર સંહિતા છે, એ આપણા સુખ માટે છે. સમજ્યા? એ પાલયંતી મનુજાહા સતશાસ્ત્ર પ્રતિપાદિતના લ્યો. સતશાસ્ત્રોનું દોહન કરીને શિક્ષાપત્રી આપી છે. આ પ્રમાણે જે પાળશે એ જનાહા સુખી ભવંતી અત્ર ચ પરત્ર. આ લોકમાં અને પરલોકમાં આ પ્રમાણે જીવન જીવશે એ સુખી થાય, બાકી કોઈ સુખી નહીં થાય. ધર્મ તો સુખી કરે છે. મહારાજે પોતાના આશ્રિતોને સુખી કરવા માટે શિક્ષાપત્રી આપી. તો આવી રીતનો આ સુંદર મજાનો શિવરાત્રીનો મહોત્સવ ધામધૂમથી કર્યો. આપણે હવે જો આ કાલની પરમદી જન્માષ્ટમીનો ઉત્સવ છે, એ ધામધૂમથી જ થવાનો છે. સરસ મજા છોકરાઓ આજ અઠવાડિયાથી મહેનત કરે છે. રોજ રાત્રે સરસ મજાની પિરામિડો, સરસ મજાને કરતાલ ધૂનની પ્રેક્ટિસો, બધું ચાલુ થઈ ગયું. ધમાકેદાર થાય. સરસ મજાનો રાસ થશે, સરસ મજાનો મટકી ઉત્સવ થશે. પારણે પ્રભુને ઝુલાવશું અને ભગવાનની કથા કરશું ને રાસ રમશું, અને છોકરાઓ કરતાલના દાવો કરશે, સરસ મજાના પિરામિડના દાવો કરશે. આવી બધી સામગ્રીઓ દેશ વિદેશના હરિભક્તો આવ્યા અને સાથે પૂજાની ઘણી સામગ્રીઓ લાવ્યા. કપિલાશ્રમ ઢીગ તરુવર વૃંદા તિત ઉત્તરે શ્રી સહજાનંદા. પુરુષે દક્ષિણ દિશી નદી તીરે તંબુ તનાયા તિત દ્રઢ ધીરે. બિંદુ સરોવર में बहु नामी स्नान किए सहजानंद स्वामी. ज्ञान वापी में मज्जन करी के गए सरस्वती पे विचरी के. સિદ્ધપુર શહેરની દક્ષિણ દિશામાં નદીના કાંઠે કપિલ મુનિનો આશ્રમ હતો. એની પાસે વૃક્ષોનો સમૂહ અને ત્યાં તંબુ ઉભો કરાવ્યો અને મહારાજ એ તંબુમાં ઉતારો કરવા ગયા. ઉતારો થયો. બહુ નામી સહજાનંદ સ્વામીએ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. ત્યાંથી જ્ઞાન વાવમાં જઈને નાયા. પછી સરસ્વતી નદી તરફ ગયા. ત્યાં પણ સરસ્વતી વહે છો. હા, સરસ્વતી, ગુપ્ત સરસ્વતી ક્યાં છે? કઈ જગ્યાએ છે? બદ્રીનાથ. થોડીક જ દેખાય છો ત્યાં. ભીમશિલા, ભીમશિલા ઉપરથી નામ દેખાય, પણ ત્યાંથી અંદર વહી જાય, અલોપ થઈ જાય પછી ત્યાંથી. હા, પછી સિદ્ધપુર, ત્યાં પાછી સરસ્વતી છે, અદ્રશ્ય સરસ્વતી. ગંગા, જમના અને સરસ્વતીનો ત્રણનો મેળાપ પાછો ક્યાં થાય છે? સંગમ, પ્રયાગરાજ. પ્રયાગરાજમાં ત્રણેય નદીઓ ત્યાંથી પછી વહે છે અને સાગરને મળે છે. સરસ્વતી, બ્રહ્માપુત્રી સરસ્વતી, પવિત્ર નદી છે. હા, એ નદીનું રૂપ ક્યારે લીધું એમને? કે જ્યારે પોતાના પિતાએ પોતાની પુત્રી સરસ્વતીનું રૂપ જોયું અને મોહ પામ્યા. એટલે પછી કઈ કંટ્રોલ રહ્યો નહીં અને પછી સરસ્વતી ભાગ્યા. ત્યાં પાછળ ભાગ્યા. સરસ્વતીને થયું કે આ કાંઈ એમ છોડશે નહીં, હવે એક વેગ છે ને ભાઈ આ તો એને પોતે હરણીનું રૂપ લઈ લીધું. ત્યાં હરણ થઈ ગયા. આવી કથા પુરાણોમાં લખી છે. તોય પાછળ પીછો છોડ્યો નહીં. ત્યારે સરસ્વતી પ્રવાહ રૂપે થઈ ગયા, પાણી રૂપે થઈ ગયા, નદી રૂપે થઈ ગયા. ઈ સરસ્વતી. હા, પછી અદ્રશ્ય થઈ ગયા. પણ પછીથી શાપ આપી દીધો
કે આવું કૃત્ય જગતમાં કોઈ કરે નહીં. એટલે પોતાના પિતા હતા તોય શ્રાપ આપી દીધો કે આવું જગતમાં વિષ્ણુના મંદિરો અનેક થાહે, જગતમાં શિવના મંદિરો અનેક થાહે, અરે નવા ઘણા અવતારોના મંદિરો થશે, ભગવત ભક્તોના પણ મંદિરો બહુ થશે, તમારું ક્યાંય મંદિર નહીં થાય. ખરેખર એક મંદિર છે પુષ્કરમાં, ક્યાંય મંદિર નથી બ્રહ્માજીનું. હવે ખબર નહીં કર્યા હોય તો બ્રહ્માજીને પસ્તાવો તો બહુ થયો, પણ એક લીલા છે, આ તો ઈશ્વરની લીલા છે. આપણને સમજાવવા માટે આ બધી કથાઓ છે. બ્રહ્મા તો એક ભગવાનનું એક ઈશ્વરીય તત્વ છે, એ કાંઈ એવું હોય નહીં, પણ આ ચરિત્રો છે ને આપણા માટે કંઈક પ્રેરણાદાયક હોય છે કે ભાઈ ગમે ત્યારે ક્યાંય પણ પોતાની પુત્રી હોય, યુવાન દીકરી હોય કે યુવાન બેન હોય કે યુવાન માતા હોય, એકાંત સ્થળમાં ક્યારેય પણ રહેવું નહીં, એ ઉપદેશ દેવા માટે આ ચરિત્ર કર્યું હોય. કારણ કે ધર્મ ભ્રષ્ટ થતા વાર લાગે નહીં, મન વિચલિત થતા વાર લાગે નહીં. આવા મોટાને પણ આવું થાય તો આપણે તો જાગતા જ રહેવું, સાવધાન રહેવું, આવી પરિસ્થિતિમાંથી દૂર રહેવું. ખ્યાલ આવ્યો? એટલા માટે ચરિત્રો હોય કે એ બ્રહ્માજીને થોડું એવું થાય, કાંઈ શિવજીને થોડું થાય કે મોહિનીમાં મોહપાયમાં, એ તો ભગવાને લીલા કરવા માટે એક પાત્ર ભજવવા માટે શિવને ઈશારો કરી દીધો એટલે ઈશારો કાફી હોય. પણ શિવ તો ત્રિગુણાતીત છે, તો શિવ તો બ્રહ્મ છે ને, શિવને થોડું એવું થાય. પણ પછી શિવે તો એટલું જ વિચાર્યું કે મારા પ્રભુની લીલામાં હું મોહિત થયો છું, માટે એનું દુઃખ દૂર થઈ ગયું. પેલા પસ્તાવો થયો, પણ પછી મારા પ્રભુની આ લીલા છે બધી, મોહિની રૂપ જોઈને પાગલ થયા, એ તો એની લીલા છે. એમાં ક્યારેય દોષ કલ્પવો નહીં હો કે ભોળાનાથને આમ કેમ થયું, બ્રહ્માજીને આમ કેમ થયું, દધી ઓલા દુર્વાસાને આમ કેમ થયું, પરાશરને આમ કેમ થયું, ઇન્દ્રને ચંદ્રને આમ કેમ થયું. હા, જો એવું કરવા જઈએ ને તો આપણી મતિ પણ મારી જાય અને એ દોષો આપણામાં આવીને જન્મે. મોટા ઝાડવા થાય, મોટા વડલા પીપળા થાય, પછી ખોઈદાય ન નીકળે. એટલે કોઈ દી કોઈનો અભાવ લેવો, એમાં આવા મોટાનો તો નો જ લેવો. નાના હરખાનો ન લેવો તો મોટાનો તો લેવાય જ નહીં. હા, એવા લોકોએ મહારાજ એટલે શિક્ષાપત્રીમાં કીધું, એને જે ધર્મનું આચરણ કર્યું હોય ને એનું જ ગ્રહણ કરવું, પણ અધર્મ આચરણ કર્યું હોય એ તમને સમજાય નહીં શું કરવા કર્યું હોય. એને તો લ્યો ને ભોળાનાથને એમ જોવા જઈએ તો એને પેલી ઝેરે પીધું તું, હાલો આપણે એને તો મોટો કટોરો ભરીને પીધું, અને આપણે ખાલી એક તોલો જ પીવો ને, ખાલી એક તોલો જ ખાલી. એમ કરાય? એને તો દાવા નળી પીતો હતો, એને તો બધું કર્યું હતું, બરાબર, ઘણું બધું એવું કર્યું હતું. ઈ કરવા જઈએ તો હતા નહોતા થઈ જાય. એટલે આમ જ્યારે કપિલ ભગવાનના ત્યાં સરસ્વતી નદી, અને નદીમાં ભગવાન ત્યાં ગયા, અને એ વખતે ત્યાં સરસ્વતી નદી તરફ ભગવાન પ્રયાણ કર્યું. જાય કિયો જગદીશ જબ સરસ્વતી મેં સ્નાન, સો સરિતા પ્રત્યક્ષ ભઈ કરી સ્તુતિ સો સ્થાન. જ્યાં નદીની અંદર ભગવાન હરિએ સરસ્વતીમાં સ્નાન કર્યું, ત્યારે તે નદીની અધિષ્ઠાત્રીએ પ્રગટ થઈને તે સ્થળે શ્રીહરિની સ્તુતિ કરી. આહા, સાક્ષાત સરસ્વતી પ્રગટ થઈ ગયા અને ત્યાં સ્તુતિ કરી. અદભુત હરિગીત છંદો બહુ આવે છે આમાં. આ ચારણી સાહિત્યના હરિચિત છંદો એવા છે ને. જો ભગવાનની સ્તુતિ કેવી આવે છે. હે દેવ દીન દયાળ દુઃખ હાર સુખદ સુંદર શ્રી હરિ, તવ દર્શ પુનિ પદ પરસ સે પ્રભુ મોહી કો પાવન કરી. जिहि चरण से गंगा भई सौ सिर धारी गंगा धरे, सोय आप चरणो दक प्रताप यमाप पाप प्रलय करे. करुणा निधि करुणा करी वरदान मोको दीजिए, तव चरण सेवा करण को किंकरी मोको कीजिए, किंकर मोको कीजिए. हे दीन दयाल, हे दुख हर देव,
હે સુખદ, હે સુંદર હરી, તમારા દર્શનને ચરણના સ્પર્શથી હે પ્રભુ તમે મને આજે પાવન કરી છે. હા, આપના ચરણ સ્પર્શથી ભાગીરથી ગંગા પ્રગટ થઈ અને શિવજી તે ગંગાને માથે ધારી રાખે છે. એવા આપ શ્રી આપના ચરણ સ્પર્શને પામેલ જળના પ્રતાપે અપાર પાપનો પ્રલય કરો છો. હે પ્રભુ, હે કરુણાનિધિ, કરુણા કરીને હવે મને વરદાન આપો અને તમારા ચરણની સેવા કરવા માટે મને તમારી નજીક સમીપમાં રાખો. લ્યો, આમ કીધું, અદ્ભુત સ્તુતિ કરી. સુની પ્રભુ શુભ વરદાન દિય દ્વિજ કો દિય ધન દાન, પુની દ્વિજ જાતિ જીમાઈ કે ને ભાજન દિય ભગવાન. પ્રાર્થના સાંભળી પ્રભુએ વરદાન આપ્યું. ભગવાનને પ્રિયોને ધન, વિપ્રોને ધનનું દાન આપ્યું અને બ્રાહ્મણોને જમાડીને વાસણો ભેટમાં આપ્યા. ભગવાન કરુણા સાગર છે, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. આ અન્નાર્થીને અન્ન, ધનાર્થીને ધન, વસ્ત્રાર્થીને વસ્ત્ર, કંઈક નાની મોટી વસ્તુ કેને જોતી હોય ને ભગવાન આમ દઈ દેતા, તરત દઈ દેતા. આવી રીતની ભગવાને ત્યાં લીલા કરી છે સિદ્ધપુરમાં. આગળની કથા આવતીકાલે સાંભળીશું. ભગવાન સિદ્ધપુરથી હવે વિદાય થવાના છે, પણ હવે સાંજ પડી ગઈ હોય એટલે સવારે જ નીકળાય, કઈ રાતે થોડું નીકળાય. રાતે પછી ભગવાન આરામ ક્યારે કરે, એટલે આખી રાત સુઈ રહેશે. એ ભક્તોને સુખ આપશે અને સવારે ભગવાન ઊંઝા જવા માટે નીકળશે. એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી